ધર્મસ્ય હ્યાપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે નાર્થસ્ય ધર્મકૈકાંતસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ. દેવતાઓ વિશે વાત કરી છે, પછી ભગવાનના અવતારો વિશે વાત કરી છે. દેવતાઓને પણ પુણ્ય ખૂટે એટલે વળી પાછું આ ધરતી ઉપર આવવું પડે છે. ધર્મસ્ય હ્યાપવર્ગસ્ય પતન ફલાશા બંધ ભય મૃત્યુજહા પરનાય પાફબભમા રહિત સા અપવર્ગ કહા. બીજા જેટલા પણ લોકો છે બધાએ લોકની અંદર જ્યારે પુણ્ય ખૂટે, જ્યારે તમારું કર્મ ખૂટે એટલે વળી પાછું આ ધરતી ઉપર પૃથ્વી ઉપર કોઈ પણ યોનિને ધારણ કરી, જન્મને ધારણ કરી અને આવવું પડે છે. પણ આ સૃષ્ટિ ઉપર જીવતા જીવતા જો પ ફ બ ભ અને મ આટલી વસ્તુ છૂટી જાય તો પછી એને પ ફ બ ભ મ યપવર્ગાય, તો પછી એને અપવર્ગ મળે. તો એ અપવર્ગ શું એ બતાવું છું, સાંભળજો. પ ભગવાનનું ધામ એક વખત મળી જાય એ પછી ત્યાંથી કોઈ જીવનું પતન થતું નથી. ભગવાનનું ધામ એકવાર મળી જાય પછી કોઈ પણ પ્રકારના ફળની આશા રહેતી નથી, એટલે ફલાશા રહેતી નથી. પ ફ બ એક ધામ એવું છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું બંધન નથી. બાકી ઇન્દ્રાસન ઉપર કોઈ પણ ઇન્દ્ર બેઠા હોય, ઋષિનો પ્રવેશ થાય અને એ ઋષિનો અનાદર થાય ને એટલે એ ઋષિ તરત જ શ્રાપ આપે એટલે ઇન્દ્ર ત્યાંથી સીધા નીચે. કૃષ્ણ કનૈયા. આપણી સમાજમાં ક્યારેક ક્યારેક જોતા હોઈએ છીએ, 2 દીકરા હોય, 3 દીકરા હોય, 5 દીકરા હોય, એમાંથી એકાદાએ ન કરવાનું કર્યું હોય તો આપણે સહેજ કડક થઈને કહેવું પડે કે હવે તું મારા ઘરે નહીં. અમુક તો છાપામાં આપી દે છે કે આની સાથે મારે કોઈ લેવા દેવા નહીં. કૃષ્ણ કનૈયા. અપવર્ગ ભગવાનના ધામની અંદર કોઈ પણ પ્રકારનું બંધન નથી. પ ફ બ ભ અહીંયા ઘણાય ભય હોય, નાના 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 નાના, મોટા મોટા મોટા, એથી મોટા ઘણા બધા. પણ ભગવાનના પરમધામની અંદર કોઈ પણ પ્રકારનો ભય નથી. અને પછી મ છેલ્લું મૃત્યુ. ઉપર ગયા પછી મૃત્યુ પણ નથી. ભગવાનનું ધામ મળે એટલા માટે ત્યાં જવાનો પ્રયત્ન કરવાનો છે, એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. પ ફ બ ભ મ પતન ફલાશા બંધન ભય મૃત્યુ ઇતિ પાભા રહિત સા અપવર્ગ કહા. કેમ સિદ્ધો, યોગીઓ, યોગીજનો, સાધુ, સંતો, બ્રાહ્મણો, આચાર્યો આને ઓળખી લો, આને જાણી લો, આને માણી લો. આની પાસે જવાનું છે, આને આપણી પાસે બોલાવવાનો છે. આ એક જ વાત કરવાનું કારણ આ પ ફ બ ભ મ આ છે. પતન ન થાય, બંધન ન આવે, ભય ન લાગે અને ભવરોગ એટલે જન્મ અને મૃત્યુનું જે આ ચક્ર છે ને એમાંથી જે નીકળી જાય એને ભગવાનનું ધામ. કૃષ્ણ કનૈયા.